અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે। અવારનવાર કિન્નરોની દાદાગીરીના ઘટનાઓ જોવા મળે છે, જેને રોકવી જાણે પોલીસ માટે એક પડકાર સ્વરૂપ સમાન બન્યું છે। કોઈ શુભ પ્રસંગે કે તહેવારના સમયે કિન્નરોનું ટોળું પૈસા ઉઘરાવવા માટે પહોંચી જતું હોય છે અને આતંક મચાવે છે। અમદાવાદ જેવા મોટા શહેરમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે। અવારનવાર કિન્નરોની દાદાગીરીના ઘટનાઓ જોવા મળી છે, જેને રોકવી જાણે પોલીસ માટે એક પડકાર રૂપ સમાન બન્યું છે। કોઈ શુભ પ્રસંગે કે તહેવારના સમયે કિન્નરોનું ટોળું પૈસા ઉઘરાવવા માટે પહોંચી જતું હોય છે અને આશીર્વાદ આપી બક્ષિસ રૂપે પૈસા લેતા હોય છે, પરંતુ ઘણીવાર કિન્નરોની દાદાગીરીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। આવી જ એક ઘટના બુધવારે અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે। શહેરીજનો માટે ચેતવણી રૂપ અને કિન્નર સમાજ માટે કલંકરૂપ ઘટના છે। આ ચોંકાવનારી ઘટના વિશે તમે જાણશો તો કિન્નરને જોઈને દૂર ભાગશો। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગલોઝમાં 50 થી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરજસ્તી કરવા લાગ્યા હતા। સોસાયટીના રહીશો દ્વારા ઈચ્છા અનુસાર આપેલી બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી, જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરોએ બળજબરી કરી મારામારી પર ઉતારૂ થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। કિન્નરોની વારંવારની દાદાગીરીથી કંટાળી સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયું હતું। સ્થાનિક રહીશોનું કહેવું છે કે તહેવારોમાં કિન્નરોને બક્ષિસ આપીએ છીએ તેનો અર્થ એ નથી કે તે લોકો મન ફાવે એવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને દાદાગીરી કરીએ। આ વિસ્તારોમાં અનેકવાર કિન્નરોની દાદાગીરીના બનાવો બની ચૂક્યા છે, જેથી લોકોની માંગ છે કે પોલીસ તેમને સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે, જેથી આ પ્રકારની ઘટના બીજા કોઈ સાથે ન બને અને ભવિષ્યમાં અન્ય લોકો હેરાન ન થાય। તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું અને કઈ રીતે તમને હેરાન કરવામાં આવ્યા? એ લોકો તરત જે રીતે બહુ બધા નંબર થઈ ગયા ને એટલે એ લોકોએ કપડાં કાઢીને અને મને દોડાયો, મને મારવા માટે મારા વાળ ખેંચવાના ચાલુ કર્યા। મને બધા મળીને મારા ઉપર હાથથી મારવાનું ચાલુ કર્યું। એ લોકો ભાગ્યો, મારી પાછળ એ લોકો ભાગ્યા। એક બે જણાએ મારા પેન્ટ કપડાં ખેંચવાની ટ્રાય કરી અને મને થપ્પડ લાફા મારવાનું ચાલુ કર્યા। એટલે હું આ બધું જોતા ભાગી ગયો ત્યાંથી અને બીજા સોસાયટી મેમ્બરે તરત આવીને મારો બચાવ કર્યો। જો એ બચાવ ના કર્યો હોત તો કદાચ હું આજે હોસ્પિટલમાં હોત। કેટલા કિન્નરો હતા અને કેવી રીતે આપણે આ ઘટનાને અંજામ આપ્યું એમણે? આ લોકો આવ્યા હતા પહેલાં 3-4 જણા જ, પછી ધીરે ધીરે આ લોકો થઈને 40 થી 50 જણા થઈ ગયા હતા અને એ લોકો એટલા ઉશ્કેરીને એટલી જોર જોરથી રાડો નાખતા હતા અને બધું કપડાં ઉતારીને અને આખી સોસાયટીમાં જે સભ્ય સોસાયટીમાં આવું વર્તન ના કરાય એ આખો ભયનો માહોલ ઊભો કરી નાખ્યો અમારી સોસાયટીમાં કયા પ્રસંગને લઈને એ લોકો બક્ષિસ લેવા આવ્યા હતા? એક અમારે ત્યાં 6 નંબરમાં અમારે એક દીકરી છે, એમના દીકરીના મેરેજ છે, એમના લગ્ન છે દીકરીના, એને ડિસેમ્બર લગ્ન હજુ બાકી, એના માટે એ લોકો આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।